વડોદરા શહેરની ગોત્રી હોસ્પિટલ કે જે અવારનવાર વિવાદોમાં આવતી હોય છે, વધુ એક વિવાદ સામે આવ્યો છે। હાલ ગોત્રી હોસ્પિટલ ખાતે કલરકામ ચાલી રહ્યું છે। આ કલરકામમાં કામદારને સેફટી જેકેટ તો આપવામાં આવ્યા છે, પરંતુ કોઈ પણ જાતની સેફટી દોરી બાંધવામાં આવી નથી અને આ કામ છેક 7મા માળે ચાલી રહ્યું છે। તેમ છતાં આ પ્રકારની બેદરકારી દાખવવામાં આવી છે। ત્યારે આ મામલે વોર્ડ નંબર 10ના કોંગ્રેસ પ્રમુખ હાર્દિક આમોદિયા દ્વારા માંગ કરવામાં આવી છે કે જે જવાબદાર કોન્ટ્રાક્ટ છે તેને તાત્કાલિક બ્લેકલિસ્ટ કરવામાં આવે અને કર્મચારીની સુરક્ષા માટે પગલાં લેવામાં આવે। હાર્દિક આમોદિયાએ વધુમાં જણાવ્યું કે અહીં માણસના જીવનો સવાલ છે અને હોસ્પિટલ તંત્રએ આ મુદ્દે તાત્કાલિક કાર્યવાહી કરવાની જરૂર છે। વિડીયોમાં દેખાતા દ્રશ્યોને આધારે મજૂરોની સલામતી સાથે બેદરકારી વર્તાઈ રહી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે, જેને લઈને હવે તંત્રની કામગીરી સામે સીધા સવાલો ઊભા થાય છે। ગોત્રી હોસ્પિટલની આજે બેદરકારી દાખવવામાં આવી છે। આજે જે તે કોન્ટ્રાક્ટર આપેલો છે એ આજે સેફટી ફીચર્સ દ્વારા ધ્યાન આપવું જોઈએ। એની જગ્યાએ જે કલર મારી રહ્યા છે, જે બી બાર મજૂરો હોય કે મજૂરો હોય, આજે એ લોકોની જવાબદારી બને છે કે એ લોકોને સેફટીના સાધનો આપવા જોઈએ। સાથે સાથે એ જે કોન્ટ્રાક્ટર હોય તે સ્થળ પર ઊભું રહ્યું, કાલ ઉઠીને કંઈ અકસ્માત થશે એના જવાબદાર ગોત્રી GMRS હોસ્પિટલ હશે અને જેનો કોન્ટ્રાક્ટર છે તાત્કાલિક ધોરણે રદ કરવો જોઈએ, કારણ કે આ જે મજૂરો સાથે છેડા કરવામાં આવી રહ્યા છે જાણી જોઈને આ સેફટીના હેન્ડગ્લોવ્સ આપવા જોઈએ, જે લટકીને જે કામ કરી રહ્યા છે એને સેફટી બેલ્ટ આપવો જોઈએ। આ બધું ધ્યાન જોવાનું રહ્યું, એ કોન્ટ્રાક્ટરનું રહ્યું, તો તાત્કાલિક ધોરણે આ કોન્ટ્રાક્ટર રદ થવો જોઈએ, કાં તો તાત્કાલિક ધોરણે આને સેફટી બેલ્ટ આપવા જોઈએ, જેથી ભવિષ્યમાં કોઈ અકસ્માત ના થાય અને જો અકસ્માત થશે એના જવાબદાર જે તે હોસ્પિટલ હશે અને જે તે કોન્ટ્રાક્ટર હશે।